રતનસિંહભાઈ, મારો સવાલ તમને એ છે કે જે રીતે પહેલાના સમયની અંદર બળદગાડા નહીં ચલાવતા હતા, ખેતી આખી બળદગાડા આધારિત હતી. હવે સમય બદલાઈ ગયો છે, ડીઝલ આધારિત એટલે કે ટ્રેક્ટર આધારિત ખેતી થઈ ગઈ છે. તમને એવું લાગે છે ફરી એ બળદગાડાના સમયમાં પાછો જવાનો સમય આવશે ખેડૂતો માટે? ના બેન, કોઈ વ્યક્તિ વિચારતા હોય તો વસ્તુ ખોટી. એનું કારણ કહું, વાતું કરવી હેલી છે. બળદથી ખેતી થાય એવી જગ્યા નથી રહી. અચ્છા, કારણ કે દાણાનો ભાવ પણ વધી ગયો છે, જે ઢોરને ચરાવવા માટેના જે આવે છે એમાં પણ ભાવ વધારો આવ્યો છે. બધું વધશે જ ને બેન. તમને કીધું ડીઝલ અને પેટ્રોલ બંધ થશે. પેટ્રોલ ભૂલી જાઓ, ડીઝલ બંધ થશે તો બધું બંધ થવાનું. હા, એક છે, હું ગાડી લઈને ફરું છું, તે મારા 150 કરી નાખો, હું સ્વીકારું છું કે મારે એના વિના હું પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જઈ શકીશ. મારે ગાડીમાં ડીઝલ નહીં મળે તો હું પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જઈ શકીશ, બસમાં જઈશ, ટ્રેનમાં જઈશ. પણ આ વસ્તુ જરૂર છે, એને પહેલા કરવાની જરૂર છે ખેડૂતો માટે. તમને એવું લાગે છે કે ખેડૂતો માટે જો આ, કારણ કે જે રીતે ખેડૂતો અત્યારે રોડ ઉપર આવેલા છે, એક મેનેજમેન્ટ કરી અને જો ખેડૂતોને આપવામાં આવે તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે? હા બેન, ચોક્કસ થઈ શકે. એનું કારણ તમને કહું કે ખેડૂતને કોઈ ડીઝલનો સ્ટોક કરવાના કોઈ ખેડૂતને પૈસા નથી. જે આ સ્ટોક કરવાની ને જે વાતો કરે ને વાહિયાત, બધું ખોટું હોય. ખેડૂતને સ્ટોક થતો હોય તો એ ખેડૂત એવું માણસ છે કે ખેડૂત એવો સમાજ છે કે એને આજનું હોય ને એટલે કાલ માટે દોડતો નથી. એ તમે જોયેલું છે, તો સ્વીકારવા જેવી જ વસ્તુ છે ને. કોઈ પણ વ્યક્તિ ખેડૂતની પાસે સ્ટોક હોત તો આજે ખબર જ હતી કે ડીઝલ નથી મળવાનું, તો ખેડૂત ડીઝલનો સ્ટોક ન કરો. અત્યારે બેન રોજનું 50 લીટર ડીઝલ એક ટ્રેક્ટરમાં જોઈ, 20 લીટર ડીઝલ આપે ક્યાં ખેડૂત વાવણી કરવા માટે જોઈ? રતનસિંહભાઈ, મારો સવાલ તમને એ છે કે જે રીતે પહેલાના સમયની અંદર બળદગાડા નહીં ચલાવતા હતા, ખેતી આખી બળદગાડા આધારિત હતી. હવે સમય બદલાઈ ગયો છે, ડીઝલ આધારિત એટલે કે ટ્રેક્ટર આધારિત ખેતી થઈ ગઈ છે. તમને એવું લાગે છે ફરી એ બળદગાડાના સમયમાં પાછો જવાનો સમય આવશે ખેડૂતો માટે? ના બેન, કોઈ વ્યક્તિ વિચારતા હોય તો વસ્તુ ખોટી. એનું કારણ કહું, વાતું કરવી હેલી છે. બળદથી ખેતી થાય એવી જગ્યા નથી રહી. એનું કારણ તમને કહું, અત્યારે જે રાસાયણિક ખાતરો અને જે જંતુનાશક દવાઓના એના જે બહુ ઉપયોગ થયા ને, એના કારણે જમીન બધી મજબૂત અને હાર્ડ થઈ ગઈ, હાર્ડનેસ આવી ગઈ. મારા ગામની જમીનની વાત કરું, જ્યારે હું પોતે ટ્રેક્ટર ચલાવતો ત્યારે એક રાતમાં એક વખત ફારવા બદલો એટલે આખી રાત ટ્રેક્ટરનું હળ હાલતું. આજ એની જમીન છે, ત્યારે 25 હોર્સ પાવરનું ટ્રેક્ટર જ ખેતી કરતું, અને અત્યારે જે ખેડાણ 50 હોર્સ પાવરનું કરે એ ખેડાણ એ ટ્રેક્ટરથી થતું. તો હાર્ડનેસ વધી જાય, એટલે ડીઝલની ખપત વધી જાય, લોખંડ વધારે ઘસાવા માંડ્યું. એટલે આ જે વસ્તુ રહી, હવે અત્યારે કોઈ બળદથી ખેતી થાય એવી કોઈ શક્ય નથી. હા, બળદથી થાય ક્યારે કે ધારો કે મારે 25 વીઘા જમીન છે, 2 વીઘા પિયત કરવું અને પિયતથી ખેડવું પાછો કરવું, તો એ કોઈ એમાં હરિત ક્રાંતિ ન આવે. એટલે આ જેટલા ખાતરના અને એના જે ફાયદા લીધા છે ને, એ સામે નુકસાન આપણે જમીનમાં બહુ મોટું થયું. સામે ખાતરનો પણ સ્ટોક નથી મળી રહ્યો, ખેડૂતોને ખાતર માટે પણ દર વર્ષે હેરાન થવું પડતું. હા, એટલે ખાતરમાં અત્યારે એ જ તકલીફ છે. હજી જંતુનાશક દવાઓના ટેકનિકલ બધા વિદેશથી આવે છે, એમાં આ તકલીફ ઊભી થાય છે. તેમ શું કરશો? અડધી દવાઈઓ બધી વિદેશથી જ ટેકનિકલ આવે છે. હજી દવાઈઓ વાળા મન ફાવે એવા ભાવ લે છે. ખાતરના ભાવમાં વધારો થઈ ગયો, દવામાં થશે, પણ ધીમું ધીમું જ્યારે આપીને ખેડૂતને મારવાની વાત છે. મોંઘવારી પર કેટલી હશે? મોંઘવારી બેન વાત કરો ને તો કલ્પના બહારની અસર થશે. એનું કારણ છે કે કોઈ પણ વ્યક્તિનું બજેટ ખોરવાઈ જાય ને, હવે ખેડૂતને જ માલ નથી મળતો, હવે ખેડૂત પાસેથી ઉત્પાદન ઘટવાનું છે. ઉત્પાદન ઘટે, બકાલું નહીં થાય, તમને દિશે ક્યાં? એટલે મોંઘવારી બહુ ફાટી નીકળશે. ખેતી બચશે ને તો દેશ બચશે. ખેડૂતનું ઝૂંપડું નહીં રહે તો કોઈને બંગલા રહેવાના નથી. વસ્તુ ફાઇનલી. પણ જે રીતના દ્રશ્ય સામે આવે છે, જેમાં
ખેડૂતો રાતના સમયે ત્યાં આગળ ગયા હોય છે. ઘણી બધી જગ્યાએ ખેડૂતો બબાલ પણ કરતા દેખાય છે. તો બેન તમને હું વાત કરું, હમણાં જ સરાયની બાજુમાં રાતે બિચારો ખેડૂત પેટ્રોલ ડીઝલ લેવા ગયો, અચાનક ગાડી આવી અને એક્સિડન્ટ થયું. એને તો ડીઝલ હાટું જીવ ગુમાયો ને બેન. આપણી અનાવૃત્તિ કહેવાય. અને ખેડૂત બેન લાઈનમાં ઊભો રહેશે ને એટલે આખા દેશને લાઈનમાં ઊભું રહેવું પડશે. આ મહત્વની વાત એ કે જે જગતનો તાત છે, કે જે તમને રાત દિવસ મહેનત કરી અને જે રોટલો ખવડાવતો હોય, તો એસીમાં બેહીને જમતા હોય, એને રોડ ઉપર નીકળવું પડશે. બહુ અઘરી પરિસ્થિતિ આવવાની. ચલો રતનસિંહભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું કહો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.